નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મેરુ સાથે રાત્રે બનેલી ઘટના। કાસમ સાઈના કુકડાએ કૂક કર્યું ત્યારે રાત્રિનો છેલ્લો પ્રહર ચાલી રહ્યો હતો। કુકડાના અવાજથી મેરુ ઝબકી ગયો। તેની આંખ તરત ઉઘડી ગઈ। એ ગોદડું ફગાવીને ખાટલેથી નીચે ઉતર્યો। પોષ મહિનાના બીજા પખવાડિયાના પાછલા દિવસો હતા। છેલ્લા પ્રહરની ઠંડીએ બરાબરનો પ્રહર કર્યો હતો। ગોદડાની હૂંફમાંથી બહાર નીકળેલા એ મેરુની દાઢી ઠંડીના કારણે ડગડગી ગઈ, પણ રાત આખી પથારીમાં પડખા ફેરવીને મનમાં ઘૂંટલા ખુનસની જ્વાળા જરાય ટાઢી પડી ન હતી। મેરુ દબાતા પગલે ફળિયામાં આવ્યો। આછું અંધારું હતું। પાણીયારે મૂકેલું ફાનસ ધીમું ધીમું ટમટમી રહ્યું હતું। આકાશમાં તારાઓના ઝુમખાઓ ઝગમગી રહ્યા હતા। પૂર્વ આકાશમાં વદ તેરસના એ ચાંદાની લકીર ઝાંખી ઝાંખી દેખાતી હતી। આખા આભમાં એ ધબેડિયો તારો વધારે તેજદાર લાગતો હતો। મેરુએ અનુમાન કર્યું, પ્રાગટ વાસવામાં હવે જાજી વાર નથી। હિમ ભર્યો હળવો પવન વાતો હતો, છતાં મેરુના મનનો મનસૂબો જરાય મોડો પડ્યો ન હતો। એ પાણીયારે ગયો, ગોળામાંથી પાણીનો કળશો ભર્યો, ઠંડા પાણીથી કોગળા કર્યા, મોં પર પાણીની છાલક મારી। રહી સહી ઊંઘ ઉડી ગઈ। ચોફાળને બેવડો કરીને મેરુએ શરીર ફરતે વીંટ્યો। ઠંડીથી રાહત થઈ। પછી ફાનસની વાટ ચડાવી। ચારેય કોર અજવાળું વધ્યું। એણે ઓહરીમાં નજર કરી। બીજા ખાટલામાં મેરુની માં દિવાળીબા માથે ગોદડું ઓઢીને ગુંડલું વળીને પડી હતી। એ જોઈને મેરુને નિરાશ થઈ। ત્યાં ઊભા ઊભા જ મેરુએ ઘરની આડીમાં નજર નાખી। મોડી રાત્રે કાસમ સાંઈ પાસેથી ધારિયો આવ્યો હતો। કાસમ સાઈએ આ ધારિયાથી એક પાડા સરખા બકરાનું માથું એક ઝાટકે નોખું કરી નાખેલું। મેરુએ નજરો નજર જોયેલું। એવું પાણીદાર ધારિયું હતું। રાત્રે માની નજર ન પડે એમ આડીમાં સંતાડી દીધું હતું। જ્યાં ધારિયું ભરાવેલું હતું ત્યાં મેરુ દબાતા પગલે આવ્યો। પડખે તેની માનો ખાટલો હતો। જરાય અવાજ ન થાય એમ મેરુએ ધારિયાને આડીમાંથી ખેંચ્યું, છતાં ધારિયાનો હાથો વાંસ અને ખપાટો સાથે ઘસાવાથી ખર્ર એવો અવાજ થયો। મેરુએ માના ખાટલા સામે જોયું। એ થોડી સળવળી। ઊંચા થઈ ગયેલા ગોદડાના છેડાને ખેંચીને પછી ફરીને ટૂંટિયું વાળીને સૂઈ ગઈ। મેરુને હાશ થઈ, માજી ઊંઘમાં જ છે। એણે જોડા પહેર્યા, ધારિયાને થાંભલીએ ટેકવીને પનિયાથી મોં ફરતું મોરિયું વાળ્યું। ધારિયું લઈને ધીમા પગલે ડેલીએ આવ્યો। ડેલીની સાંકળ ઉઘાડતા તેને યાદ આવ્યું કે ફાનસને ધીમું કરવાનું ભૂલી ગયો હતો। માં જાગી જાય અને પથારી ખાલી જુએ તો દબાતા પગલે પાછો વળ્યો। જોડા ઘસાવાનો અવાજ થયો। માં ફરી સળવળી। મેળું ચાલતા ચાલતા અટકી ગયો। ફરી પગલા ઉપાડ્યા। પાણીયાળા તરફ ગયો। ચોકડીમાં ઊંધું વાળેલું તગારું મેરુના ઠેબે ચડ્યું। એનો અવાજ થયો। માની ઊંઘ ઉડી ગઈ। ખાટલામાં બેઠી થઈ ગઈ। કોણ છે? એ તો હું છું બા। ધારિયાને પીઠ પાછળ સંતાડીને મેરુ બોલ્યો। કોણ? મેરકો? માએ આંખો પટપટાવી। તું ડાકો જેવો કેમ લાગસ? એ તો ટાઢ છે ને એટલે। મેરુ, ડાકુ જેવો શબ્દ સાંભળીને મેરુ થથરી ગયો। અત્યારામ પોરમાં ક્યાં ઉપડ્યો? માએ પૂછ્યું। ફાનસની વાટ ધીમી કરીને મેરુ બોલ્યો, બા, ઘઉંને પાણી પાવા જાઉં છું। હવે છેલ્લું પાણ બાકી છે। જો આ પાણ પાવામાં મોડું થાય તો? પણ આવી ટાઢમાં? માં બોલી। હા બા, કૂવામાં આખી રાતનું પાણી ભરાણું હશે। સૂરજ ઉગતા સુધીમાં એક ઉલાળો લઈ લો। માને થયું, મેરુ કેવો કામઢો થઈ ગયો છે। નહીતર એને કઈ કઈને જીભના કૂચા વળી જતા ત્યારે માંડ માંડ ખેતરવાડી ભેગો થતો। થોડું કામ કર્યું ન કર્યું ત્યાં તો બપોર પહેલા ઘરે પાછો વળતો। આજે પ્રાગટ વાહે ઉઠ્યો। દીકરાના દિલમાં કામની ચીવટ અને ચિંતા જોઈને માને પોરો ચડ્યો। તેનું હૈયું હરખાયું। સારું દીકરા, પણ જાળવીને કામ કરજે। હમણાંથી ખેતરમાં જીવજંતુની બહુ રાડ છે। માએ દીકરાને સલાહ આપી। તમે ફિકર કરો માં। મેરુને જલ્દીથી મા પાસેથી છૂટવું હતું। મને ફિકર કેમ ન થાય? હજી અઠવાડિયા મોર અજવાળી વહુને ખેતરમાં શેઢે એરું આભળી ગયો હતો। સારું થયું કે ભગવાને લાજ રાખી। કાસમ સાઈએ ઝેર ઉતારી દીધું। માં ખાટલામાંથી ઊભી થઈ। પ્રાગટ વાહવા એવું લાગે છે। હવે હુંય ઉઠીને ઢોરને નિરણ કરું।
ભલે મેરુ ધારિયાને ઊંધું રાખીને માની નજરે ન ચડે એમ ડેલી બહાર નીકળી ગયો. જતા જતા કહેતો ગયો, એ ડેલી વાઈ દેજો. ગામની શેરીઓ હજી સુમસામ હતી. દૂરના કોઈ ઘરમાંથી જીવન સંધ્યાએ પહોંચેલા એ ગલડેરા માણસો અજવાળું થાય ત્યારે ઉઠવાની રાહ જોતા હોય એમ તેની ઉધરસના ઠો ઠો અવાજ આવતા હતા. ગામની પરવાડે રહેતા જીવા ભગતના કંઠમાંથી ધ્રુજારી ભર્યા અવાજમાં ધીમે ધીમે પ્રભાતિયું સંભળાતું હતું. એ જાગને જાદવા જાગ. મેરુને મનોમન દાસ ચડી. આ ભગતડાને અટાણે જાગવાનું કોણે કહ્યું? જેને જાગવું છે એ તો જાગી ગયો છે ને ભાગવા લાગ્યો છે. મેરુએ ઝડપથી પગ ઉપાડ્યા. એને થયું કે હજી હું મોડો નથી ને ગામના પાદરમાં આવ્યો. તેણે પોતાની વાડીના રસ્તાને છોડીને બીજા જ રસ્તે પગ ઉપાડ્યા. કંઈક ફેસલો કરી નાખવાના નિર્ણય સાથે જાણે કાળની કેડીએ જતો હોય એમ ઉતાવળે ચાલવા લાગ્યો. હજી કોઈના ખેતરના કેડે ગાડું કે સાંતી નીકળ્યા હોય એવું લાગતું ન હતું. સીમમાં ચારેય કોર શાંતિ હતી. મેરુ ગામના સીમાડે આવી ગયો. અહીંથી સામેના ગામની સીમ શરૂ થતી હતી. ઊંડી નેળવાળો રસ્તો હતો. ત્યાં વાડીમાં જવાની નાની ઝાંપલી પાસે આવીને મેરુ અટક્યો. ખભેથી ધાર્યું નીચે ઉતાર્યું. ઝાંપલી બંધ હતી. વાડીમાં કશો જ સળવળાટ ન હતો. મેરુએ ચારેય તરફ નજર ફેરવી. પછી મનોમન બોલ્યો, હું બરાબર ટાણે જ આવી ગયો છું. હજી રણછોડિયો આવ્યો લાગતો નથી. મેરુએ ઝાંપલી ખોલી. અંદર જઈને ઝાંપલી બંધ કરી. વાળાનો ગાળિયો હતો તેમજ પાછો ભરાવી દીધો. કોઈને એમ ન થાય કે કોઈ કંઈ આવ્યું છે. અંદર જઈને ચારેય તરફ જોયું. ધીમે ધીમે અંધારું ઓગળી રહ્યું હતું. હજી સીમમાં ચહલ પહલ શરૂ થઈ નહોતી. બંને તરફના ગામમાંથી ઢોરના ભાંભરડા, છાશ ફેરવવાના ધમકારા ને મંદિરે ઝાલરના ટકોરાનો ભેળસેળિયો કોલાહલ સંભળાતો હતો. બંને તરફ હાથલિયા થોરની જીવતી વાડ હતી. ઝાંપલીની પાસે જ એક તરફ ઊંચો રાફડો હતો. આછા અંધકારમાં રાફડો બિહામણો લાગતો હતો. રાફડાની આડશ લઈને મેરુ ઉભડક બેઠો. બરાબર જોઈ લીધું. અહીં મેરુને કોઈ જોઈ શકે એમ ન હતું. પણ ઝાંપલીએથી અંદર દાખલ થનારને મેરુ સ્પષ્ટ જોઈ શકતો હતો. એ એમ જ બેઠો રહ્યો. હવે રણછોડિયો આવવો જોઈએ. રોજ વહેલી સવારે ઘઉંને પાણી પાવા આવે છે. આ એની જિંદગીનો છેલ્લો દિવસ હશે, જે ઉગ્યા પહેલા જ આથમી જશે. જેવો એ ઝાંપલીમાં આવે કે તરત જ ધારિયાનો એક જ ઘા ને એ પેલા બકરાની જેમ મેરુના હાથની મુઠ્ઠીઓ ધારિયાની હાથા પર જોરદાર ભીડાઈ ગઈ. એ વિચાર માત્રથી ઉત્તેજિત થઈ ગયો. મેરુએ બાતમી મેળવી લીધી હતી. રણછોડ રોજ વહેલી સવારે ઘઉંને પાણી પાવા આવે છે. ત્યારે એકલો જ હોય છે. આસપાસ સૂનો વગડો, ઘોર અંધારું અને પાછળથી એક ઘા ને રણછોડ બેઠો. એક ઘા ને રણછોડ બેઠો. કોને ખબર છે એને કોણે ગુડી નાખ્યો? અને પછી તો મારો માર્ગ મોકલો. કંકુ મારી જ હતી ને મારી થઈને રહેશે. મેરુના મનમાં વિચાર વલોણું ફરવા લાગ્યું. કંકુની યાદ આવતા જ મેરુના મનનો મોરલો ગહેકવા લાગ્યો. કંકુ એટલે સાચો સાચ કંકુનો ઢગલો જોઈ લો. મોટી મોટી મારકણી આંખો, ગોળ મોટો ચહેરો, કાળા ભમર લાંબા વાળ, ચોટલો છેક નિતંબ સુધી નીચે ઝૂલતો આવે. માથા પર ચોખલિયાળી ભાતવાળી ચૂંદડી, હવામાં ઉડતી ચૂંદડીનો છેડો, જાણે કંકુનું રૂપ ચારેય તરફ ફોરમ બનીને ઉડતું હોય એવું લાગે. કંકુના હાથ પર કાંડાથી માંડીને કોણી સુધી અને છાતી પર ત્રોફાવેલા ત્રાજવા કંકુની કાયાના કામણ વધારતા હતા. રૂપની પૂતળી જેવી કંકુ મેરુના મનના માળામાં કોયલ બનીને વસી ગઈ હતી. એને મેરુ નાનપણથી સાથે રહેતા હતા. કંકુના માવતર લોટકા હતા. ગામની સીમમાં સૌથી જાજી જમીન કંકુના બાપ પાસે હતી. 3 વાડીઓ હતી. ખેતીનું ઉત્પાદન સારું હતું. જ્યારે મેરુ ઉભડ ખેડૂત હતો. તેની મા અને પોતે મા દીકરો બે જ હતા. એના પિતા કંકુના બાપની વાડીમાં નવો કૂવો ગાળવા ગયેલા. ત્યારે માથે ભેખડ પડવાથી દબાઈને મુવા હતા. ત્યારે મેરુ નાનો હતો. મેરુને બાપનો ચહેરો પણ યાદ નથી રહ્યો. કંકુના બાપે ત્યારે મદદ કરેલી. મેરુ પાસે થોડી જમીન હતી.
જરૂર પડે ત્યારે બળદ કે ગાડું આપતા. બંને નાના હતા ત્યારથી જ મેરુને કંકુ વાડીની પીપરના છાંયે રમતા, ઘર ગોલકી કરતા. પીપર પર ચડીને મેરુ કુણી કુણી પેપડી કંકુ માટે પાડી આપતો. આમલી પરથી કાતરા ઉતારી દેતો. ગામની નદીના ઘૂનામાં બંને એક સાથે દુબાકા મારતા. શેરીમાં સાંજની વેળાએ બંને મિનિટ ઠેકામણી રમતા. મેરુ ને કંકુ ભાગે જ જુદા પડતા. રમતમાં ને રમતમાં યુવાની ક્યારે આવીને ઊભી રહી તેનો ખ્યાલ આવ્યો જ નહીં. પણ બંનેને કંઈક અણસાર આવી ગયો હતો. દિલમાં એ કશુંક ન સમજાય એવું ચાલી રહ્યું હતું. એક દિવસ બપોર ટાણે મા ભાત લઈને આવી ત્યારે મેરુએ માને આશ્ચર્યથી પૂછ્યું, બા, તમે ભાત લઈને કેમ આવ્યા? તો તારું ભાત લઈને બીજું કોણ આવે? મા બોલી. કંકુડી છે ને? માએ હળવો નિસાસો નાખ્યો. હવે કંકુડી ન આવે મારા બાપ? કેમ ન આવે? તું તો આવો ને આવો રહ્યો. છોડી જુવાન થાય પછી એને થોડી મોકલે? એ તો એના ખેતરનું ભાત લઈને આવતી, એ હારે તારું પણ લેતી આવતી. હવે તો એના ખેતરનું ભાત લઈને આવતી નથી. મેરુ મા સામે જોઈ રહેલો. મેરુના દિલમાં યુવાનીનો ઘંટ વાગી રહ્યો હતો. કંકુ ન આવી તેની આટલી બધી અકળામણ કેમ થવા લાગી? મેરકા, તારે તો ભાતથી કામ છે ને, પેટ ભરવાનું છે ને. પણ ના, મેરુને સમજાયું કે ખાલી પેટ ભરાય એ પૂરતું નથી, હૈયું પણ ભરાવવું જોઈએ. અને કંકુ વિના કોણ ભરે? હવે તુંય જવાન થયો છે, કાકાના કરા જેવડો થઈ ગયો છે. હવે કંકોડીનો બહુ મોહ ન રાખવો. માની આંખમાં શિખામણ હતી કે ઠપકો. મેરુ કંઈ ન બોલ્યો. માં જે લાવી હતી તે ખાઈ લીધું. પછી માને કહ્યું, બા, એક વાત કહું. માએ સૂચક રીતે ભડ જેવા દીકરા સામે જોયું. કંકુ કાયમ અહીં આવે એવું ન થાય? થાય ને? એને પરણીને લાવે તો કાયમનું સુખ થાય. માના દિલમાં એ કંકુ જેવી વહુ લાવવાના કોડ રમતા હતા. જો કંકુ વહુ બનીને ઘરમાં આવે પછી જોઈએ જ શું. પણ દીકરા આપણે ક્યાં ને એ ક્યાં? ધરતી અને આપ સામે જોઈને માએ કહ્યું. અને પછી મેરુને સંભળાય એવો એ નિસાસો નાખ્યો. મા દીકરા વચ્ચે તે દિવસે વાત થયા પછી દિવાળીબાએ મોકો મળતા કંકુના બાપને વાત કરી. વશરામભાઈ, તમે મારા મેરુને જાણો છો? નાનપણથી જ તે આજ લગન એ તમારા છાંયે જ મોટો થયો છે. કામડો છે, વળી એકેય કલ લખણ નથી. ગરીબ ગાય જેવો છે, વળી ગજા બહારનું કામ કરે છે. માએ દીકરાના ખૂબ ગુણગાન ગાયા. હા દિવાળીબેન, મેરુ જેવો છોકરો ગામમાં દીવો લઈને ગોતવા ગયે ન મળે. વશરામભાઈએ પણ ટાપસી પૂરી. તો પછી દિવાળીબાના હોઠે આવેલા શબ્દોએ ગળી જવા પડ્યા. કારણ કે ત્યારે જ એ કંકુની બા દરણું દળાવીને ડેલીમાં દાખલ થયા. થયું કે કંકુની બાની હાજરીમાં વાત કરવી હાલ નકામી છે. આમે કંકુની માના અરમાનો કંકુ માટે બહુ ઊંચા હતા. જુવાની ફૂટવાથી કંકુને મેરો આઘાત થતા ગયા. પણ હૈયા તો એકમેકને મળવા તરસતા હતા. દિવાળીબાઈ જાણતા હતા. ગામમાં ધીમી ધીમી વાતો પણ થવા લાગી. મોટા ભાગના માનતા હતા કે મેરુ અને કંકુની જુગતે જોડી છે. પણ કંકુના મા બાપને આ વાત ક્યાંથી ગળે ઉતરે? એની પાસે એક જ શેડે 100 વીઘાનું ખેતર હતું. લીલી કુંજાર વાડી ને ગામમાં સૌથી મોખરાનું આબરૂદાર ઘર. આજુબાજુના પંથકમાં વશરામ પટેલનું નામ બોલાય. કોઈ કહે પણ ખરા કે કોઈ નહીં અને કંકુને માટે ઉબડ ખેડૂત મેરકો મળ્યો. મુરતિયાનો ક્યાં દુકાળ હતો? મેરકા પાસે છે શું? 8-10 વીઘા જમીન કે બીજું કાંઈ? બાકીનો સમય એના બાપની જેમ દાડી દપાડી જ ને. વશરામ પટેલને એની વડનો ખમતીધર કોઈ ખેડૂત ન મળ્યો. છતાં દિવાળીબાઈ એક દિવસ હિંમત કરીને વશરામ પટેલને પાસે જઈને ખોળો પાથરી જોયો. મેરુ અને કંકુના હૈયાની એક ગાંઠ છે એની વાત કરી. ત્યારે જ કંકુની બાએ ન કહેવાના વહેણ દિવાળીબાને કહ્યા. એને અપમાનિત કર્યા. શું જોઈને માગું લઈને આવ્યા છો? તમારા ઘરે કઢી ખાવાનો વેચ છે? વશરામ પટેલે પણ કહ્યું. દિવાળીબેન, સંબંધ સરખે સરખા થાય. કંકુની માં સાચું કહે છે. એ કહે એ માની લેવાનું. બસ ફેંસલો આવી ગયો. આ વાત સાંભળીને મેરુ સમજી ગયો. પણ વશરામ પટેલ જાણતા હતા કે કંકુના કાળજે મેરુ છે.
કંકુ કઈ આડું અવળું કરી બેસે તો ઘરની આબરૂને બટ્ટો લાગે. એ પહેલા ક્યાંક સારું ઘર જોઈને વળાવી દેવી જોઈએ. પડખેના ગામમાં દાનાભાઈના છોકરા રણછોડ સાથે કંકુનું નક્કી કરી નાખ્યું. ઘણાએ કહ્યું દાનાભાઈ પાસે ગમે તેટલી મિલકત હોય, પણ રણછોડ એક હાથે ઠૂઠો છે. ચાલે ત્યારે પગ લચકાતો ચાલે છે. એનું શું? તો શું થયું? દાનાભાઈની આબરૂ આપણા પંથકમાં છે, વળી શાહુકારોમાં ગણાય છે. એનું ઘર જ અમારા માટે લાયક ગણાય. છોકરામાં બીજી ખામી થોડી છે. અમારી કંકુડી રાજ કરશે, રાજ. કંકુનીમાં સૌને કહેતી. મેરુનું હૈયું વલોવાતું, પણ કશું જ એ કરી શકતો ન હતો. એક દિવસ કંકુએ કહ્યું, મેરુ તું ચૂપચાપ બેઠો છે તો શું કરું? હાલ ક્યાંક મલક ઉતરી જઈએ. નહીં કંકુ, વાજતે ગાજતે તને લઈ જાવ તો જ, પણ હવે એવો વખત રહેશે નહીં. કંકુએ ખૂબ કહ્યું, પણ મેરુ પાસેનો કોઈ જવાબ ન હતો. વશરામ પટેલે દિવાળી જતા કંકુના લગ્ન રણછોડ સાથે કરી નાખ્યા. મેરુ જોઈ રહ્યો. એની નજર સામે જ કંકુને રણછોડ સાથે વળાવી દીધી. ત્યારથી મેરુના દિલમાં દાવાનળ સળગવા લાગ્યો. મારી કંકુને એક હાથે ઠૂઠો ને લંગડો ઉપાડી ગયો. બસ હવે એક જ ઉપાય રહ્યો છું. કંકુને ઉપાડી લાવીને એ ચોક ઘરમાં બેસાડવી. પણ છતે રણછોડે કંકુ આવી ખરી? ના, ન આવે, મેરુ વિચારતો, અને એના મનમાં ભયંકર વિચાર આવ્યો. જો રણછોડ જ આ દુનિયામાં ન હોય તો પછી કંકુ ક્યાં જાય? પછી કંકુ મારી જ છે. બે મહિનાથી મનમાં ઘોળાતો વિચાર આજ વંટોળ બનીને મેરુના મનમાં એ ફૂંકાવા લાગ્યો હતો. અને વંટોળની ઝપટમાં નાબૂદ થવાનું હોય એમ રણછોડના પગલાંનો અવાજ મેરુના કાને અથડાયો. એક પગનો વજનદાર અવાજ અને બીજા પગનો એ ધીમો અવાજ સાંભળીને મેરુને ખાતરી થઈ ગઈ કે રણછોડ આવી રહ્યો છે. બેટમજી, પગલા ગણી લે. રણછોડિયા, અહીંયા ઝાપલી સુધીના. મેરુ ઉભરક થઈ ગયો. મોં પરનું મોરિયું તંગ કર્યું, ધાર્યું બંને હાથે મજબૂત પકડ્યું. સહેજ નજર નાખવા ઊભો થયો અને જોયું તો રણછોડ ઝાપલી સુધી આવી ગયો હતો. મેરુનો શ્વાસ થંભી ગયો, અજવાળું થઈ ગયું હતું. રણછોડનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. ચોરે ચારેય ફરતી પછેડી ઓઢી હતી, પણ મોં ખુલ્લું હતું, ગરદન ખુલ્લી હતી. એક ઘાને મેરુ જરા પાછળ હટ્યો. ઝાંપલી ખોલીને રણછોડ અંદર દાખલ થયો અને બંધ કરવા માટે એ રણછોડે પીઠ ફેરવી. વાળાનો ગાળિયો બરાબર ભરાવતો હતો. એ જ સમયે મેરુએ ધારિયા પરની પકડ મજબૂત કરી અને ખરો મોકો છે, એક ઘાને વાત પૂરી. અચાનક મેરુના કાન ચમક્યા. ખર્ર ખર્ર એવો અવાજ આવ્યો. સાવ નજીક જ મેરુ ધબકારો ચૂકી ગયો. રાફડાના દરમાંથી એક કાળોતરો નાગ બહાર આવ્યો ને એ ઝાંપલી તરફ એ જવા લાગ્યો. મેરુ ફાટી આંખે જોઈ રહ્યો. ત્યાં ઝાંપલી બંધ કરીને રણછોડ આગળ આવ્યો. કાળોતરાની પૂંછડી પર રણછોડનો પગ પડ્યો. એ જ વખતે ફૂદકાર કરતો સાપ એક હાથ જેટલો ઊંચો થયો અને રણછોડને દંશ દેવા જાય છે. ત્યાં જ મેરુના ધારિયાએ કાળોતરા નાગ ટુકડા કરી નાખ્યા. રણછોડ સ્તબ્ધ બની ગયો. એણે સાપના તરફડી રહેલા ટુકડા સામે જોયું ને પછી મેરુ સામે જોયું. મેરુ, તું ન હોત તો આજે? મેરુ એક ક્ષણ રણછોડ સામે જોયું ને તરત જ એ રણછોડના ખભે હુંફાળો હાથ દબાવીને મૂંગા ઝાપલીની બહાર નીકળી ગયો. રણછોડ મેરુની પીઠને તાકી રહ્યો. ત્યારે જ પૂર્વ આકાશમાં સૂરજની લાલ કોર નીકળી. મેરુ જાણે સૂરજ તરફ એ આગળ વધી રહ્યો હોય એવું રણછોડને લાગ્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળશો આગળની વિડીયોમાં આગળની વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.